હવે આપણે વાત કરીએ અલાઇટ મોશનની. અલાઇટ મોશન શું બરાબર. અલાઇટ મોશનમાં તમારે જે કરવું હોય ને બધું થાય, એડિટિંગને લગતું, કે જલ્દી એડિટ થઈ જાય અને તમારે જે રીતે મેન્યુઅલી જે રીતે તમારે એડિટ કરવું હોય બધું થઈ જાય. પહેલાં તમારે કરવું પડશે અલાઇટ મોશન ડાઉનલોડ. હવે તમે ડાઉનલોડ ક્યાંથી કરશો? તમારે શું કરવાનું, મારી ટેલિગ્રામ ચેનલની લિંક હું આપી દઈશ. એ ચેનલમાં તમારે જોઈન થઈ જવાનું ટેલિગ્રામની. એમાં મારી XML ફાઇલું, હું શું વાપરું છું, કે પછી શું હું ત્યાંથી ગોતું છું ને ઇન્સ્ટાગ્રામનું થોડુંક બધું ઘણું બધું આવશે અંદર. એ તમારે અંદર જોઈન થઈ જવાનું એટલે તમને ધીમે ધીમે ખબર પડશે. આપણે એક કામ કરીએ, અલાઇટ મોશનની સ્ક્રીન પર, મોબાઈલની સ્ક્રીન ઉપર આવી જઈએ બરાબર. મોબાઈલની સ્ક્રીન ઉપર તમે જે રીતે આવશો ને એટલે સૌથી પહેલાં આવો ઇન્ટરફેસ તમારે ખુલશે બરાબર. તો તમારે શું કરવાનું કે આ જે પ્રોજેક્ટ લખ્યા ને પ્રોજેક્ટ, ત્યાં તમારે આવશે જે તમે જે હાલમાં એડિટ કરો ને એના જે બધા પ્રોજેક્ટ આવશે. ધારો કે મેં કાલે આ બધા એડિટ કરેલા તો આ એના પ્રોજેક્ટ બરાબર. પછી તમારા બીજું આવશે ટેમ્પલેટ. હવે ટેમ્પલેટ વસ્તુ શું હોય એ તમને હું સમજાવી દઉં. મતલબ કે ધારો કે મેં જો તમને કોઈ XML આપી બરાબર, XML મેં તમને આપી, તમે એને યુઝ કઈ રીતે કરો? તો તમે અહીંયા અપલોડમાં જઈ શકો. અપલોડમાં જઈને તમારે રિસેન્ટમાં જવાનું. રિસેન્ટમાં જશો એટલે XML બધી આવી જશે. તમે જે હાલમાં ડાઉનલોડ કરી હશે ને બધી આવી જશે બરાબર. પછી તમારે અહીંથી બેક આવી જવાનું. હવે સૌથી પહેલાં તમારે અલાઇટ મોશન ખોલી નાખવાનું. અહીંથી અમુક ઓપ્શન આપેલા તમે જોઈ લેજો. હંમેશા 9:16 રાખવાનું, કેમ કે ઇન્સ્ટાગ્રામનું આપણે જે આવે એ 9:16 છે બરાબર. અને બીજું અહીંયા આપેલું હોય સ્ક્વેર 4:5 16:9 યુટ્યુબ માટે વિડીયો બનાવતો એનું બીજા ઘણા બધા ઓપ્શન. બાકી અહીંથી તમે મેન્યુઅલી કરીએ તો આપણે શું રાખવાનું, આરવી રાખવાનું. અને હંમેશા એક વસ્તુ યાદ રાખવાની કે વિડીયો બનાવો એના પહેલાં તમારે અહીંયા 1080p જોઈ લેવાનું. અહીંયા ઘણા બધા ઓપ્શન આવશે તમારે 1080p 720p કે પછી ઉપરના 4K. એમાં તમારે કંઈ કરવાની 1080p જ કરવાનું હંમેશા, એટલું યાદ રાખવાનું. પછી તમારે શું કરવાનું, વિડીયો આપણે કયા રેઝોલ્યુશનમાં મૂકશું અને FPS કેટલા, તો હંમેશા યાદ રાખવાનું કે 1080p અને 30fps આ બે જ વપરાય, બીજું નહીં રાખવાનું. સૌથી બેસ્ટ કહેવાય. પછી કરવાનું તમારે ક્રિએટ પ્રોજેક્ટ બરાબર. હવે તમારે શું કરવાનું, પ્લસમાં જવાનું. પ્લસમાં જશો ને એટલે આટલા બધા ઓપ્શન આવશે. હવે તમને કંઈ ખબર જ પડતી ને તમે વિડીયો તમને બનાવશો, કંઈ વાંધો નહીં, હું સમજાવી દઈશ. પહેલાં તમને મીડિયા સમજાવી દો. મીડિયામાં શું હોય, મીડિયામાં તમારા જે ફોટા હોય બરાબર, ફોટા તમારે ઇમ્પોર્ટ કરવા હોય તો અહીંથી તમે ફોટા લઈ શકો. તો એક ફોટો લઈ લઈએ બરાબર. આ આપણે અહીંયા ફોટો લઈ લીધો. આ રીતે તમે મીડિયામાં જઈને ફોટો લઈ શકો. એની બાજુમાં ઓપ્શન છે મ્યુઝિકનો બરાબર. આ તમારે આવી જશે મ્યુઝિક. હવે તમારા ફોનમાં કોઈ પડ્યા હોય તો તમે અહીંથી તમે લઈ શકો બરાબર. આ તો થઈ ગયું મ્યુઝિક. એની બાજુમાં આપેલું હોય ઓબ્જેક્ટ અલાઇનમેન્ટ બરાબર, સોરી. હવે એલિમેન્ટની અંદર એક નલ ઓબ્જેક્ટ આવે, એક કેમેરા આવે, એક એમ્પ્ટી ગ્રુપ આવે અને એક એલિમેન્ટ પ્રોજેક્ટ આવે બરાબર. આ ચારે વસ્તુ તમારે હજી શીખવાની બધું વાર હે. એ પછી તમને શાંતિથી હું શીખવાડીશ. એનું આખું અલગ જ બનાવી દઈશ નલ ઓબ્જેક્ટનું, કે નલ કઈ રીતે વપરાય ને એનું કામ શું.